ભારત દ્વારા તાજેતરમાં K4 મિસાઇલનું પરીક્ષણ કઈ ન્યુક્લિયર સબમરીન પરથી કરવામાં આવ્યો છે? આઈએનએસ અરિહંત, આઈએનએસ વિક્રમાદિત્ય, આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ અરિગાત. તો જવાબ આવશે આઈએનએસ અરિગાત જે છે જવાબ આવશે. બહુ ધ્યાનથી શાંતિથી સાંભળજો. ભારતે તાજેતરમાં બંગાળની ખાડીમાં ન્યુક્લિયર પાવર્ડ સબમરીન આઈએનએસ અરિગાત થી 3500 કિલોમીટરની રેન્જ વાળી K4 બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને આ લોન્ચ વિશાખાપટ્ટનમ તટ નજીક કરવામાં આવે છે. K4 મિસાઇલને જે છે એવી અત્યાધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સબમરીન થી લોન્ચ કરીને દૂરના લક્ષ્યો પર હુમલો કરી શકે છે. આ મિસાઇલ 2 ટન સુધીનું ન્યુક્લિયર વોરહેડ લઈ જવા માટે સક્ષમ છે અને K શ્રેણીની મિસાઇલોમાં K અક્ષરનો મતલબ થાય છે કલામ. એટલે ભારતના જે છે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાના નામ ઉપરથી આમને એપીજે અબ્દુલ કલામના સન્માનમાં જે છે K શ્રેણીની મિસાઇલ એટલે કલામ મિસાઇલ જે છે આ ખાસ કરીને એ પણ ધ્યાન રાખી લેજો ભાઈ.